ત્યારે ભગવાન ભોળાનાથને એક કડીમાં આપણે યાદ કરી. આમ તો 12 વાગવાની તૈયારી છે એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકારની રામનવમી અંજારમાં એવી જબરજસ્ત દીપેશભાઈ રામનવમી થાય છે. એની રથયાત્રા નીકળે છે, શોભાયાત્રા નીકળે છે. ભારતભરમાં જે રામનવમી ઉજવાતી હોય, જેની શોભાયાત્રા નીકળતી હોય, એમાંની એક અંજારની શોભાયાત્રા આજ પણ જેનું એક ભારતમાં જેનું નામ લેવું પડે એવી શોભાયાત્રા ભગવાન રાઘવેન્દ્ર સરકારની. અને સનાતન ધર્મ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. ત્યારે ભગવાન ભોળાનાથ માટે મને 2 કડી ગાવાનું મન થાય. કેવો છે ભોળોનાથ આપણો? હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અટાણે તમે બધા સમજદાર છો. જ્ઞાતિના એટલા બધા વાડા પડતા જાય છે, ધર્મના એટલા બધા ફાટા પડતા જાય છે, હિન્દુ ધર્મમાં પણ એટલા બધા ફાટા પડતા જાય છે. એટલે સનાતન ધર્મને બચાવવાની તૈયારી રાખજો. ધર્મના ખોટા વાડા ન પડે, જ્ઞાતિના ખોટા વાડા ન પડે. આજના યુવાનોની ફરજમાં આવે છે. રાખે ત્યાં સુધી મહેનત કરીને રાખજો, પછી મારા ને તમારા ભાગ. ત્યારે મને ભગવાન ભોળાનાથ માટે કહેવાનું મન થાય. હું શું કામ શિવની કવિતા ગાઉં છું, આ ગીત શું કામ ગાઉં છું? ઘણા સંપ્રદાય એવા છે એ સનાતન ધર્મને, કૃષ્ણને, રામને, શિવ વિશે બેફામ બોલે છે. એ તમે સાંભળો છો ને હું સાંભળું છું, પણ બોલતા કોઈ નથી. કારણ કે બધાને એમ થાય છે બધા બાંધ્યા ભરમમાં બોલે. ચોખવટ કરે તો આંખે થવું પડે, ડાયરા ઓછા થઈ જાય એટલે કોઈ બોલતા નથી. હું આની પહેલા આંખે થયેલો છું VTVમાં, અને મને ખબર છે પરિણામ એકલા જ ભોગવવાનું થાય છે. પછી આ કોઈ વાહે ઉભા નથી રહેતા, એ ફાઇનલ છે. એટલા માટે શિવને યાદ કરું છું. સનાતન ધર્મને બચાવવા માટે, સનાતન ધર્મને રાખવા માટે કૃષ્ણ આપણો બાપ છે, શિવ આપણો બાપ છે, ભગવાન ભોળોનાથ આપણો બાપ છે, રામ આપણો બાપ છે. એના વિશે કોઈ બોલતું હોય તો પછી તમારાથી થાય એટલી મહેનત કરજો ને પછી તમે દાંત કાઢીને ઊભા રહી જાવ તો તમે નક્કી કરી લેજો, પછી મેદાન નહીં મારી જવાના, આપણો વારો નહીં આવે. આપણે તો ધર્મને બચાવવા માટે આપણે એના સંતાનો છીએ. દ્વારકા વાળો 5,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ પરમાત્મા, તમે નક્કી તો કરો. આદિ અનાદિ દેવ ભગવાન ભોળાનાથ, નિરંજન નિરાકાર. અને એથી આગળ તમને કહું તો ભગવાન એક નહીં, ભગવાન વિષ્ણુ એક નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં. આ પૃથ્વીને પાતાળમાંથી ઉપર લાવવા માટે વારા અવતાર લીધો, હરણા કશ્યપને મારવા માટે નરસિંહ અવતાર લીધો, મત્સ્ય અવતાર લીધો. ભગવાને એક નહીં 26 અવતાર ભગવાને લીધા આ પૃથ્વી ઉપર. એને બીજા ગણતા નથી. નક્કી કરો કે આટલો એમનો ઉપાડો છે, હવે મારે તમારે ભેળું થવાની જરૂર છે. ક્યાં સુધી અમે રાડું નાખીને બોલશું? ક્યાં સુધી આ તમે કદાચ હાલો અમે તો હમણાં આઈ કઈ દેવાય ખબર કાયમ નથી રહેવાનો, આજીવન કોઈ બીજા આવવાના. પણ તમારામાં જો એકતા નહીં હોય, તમે જો ધર્મને નહીં બચાવો તો પછી આ કૃષ્ણને, રામને, શિવને કે કોઈને ગણતા બંધ થઈ જાય છે. અને આપણે પછી આમાં બેઠા રહીશું આમ ટગર ટગર જોઈને. કૃષ્ણ આપણો બાપ છે. અને દ્વારકા વાળા સામે કોઈ મીટ માંડે કે એનું કોઈ આટલું બોલે ને તો આપણી તૈયારી હોવી પડે મેદાનમાં આવીને બોલવાની ધર્મને બચાવવા માટે. ગુરુ ગોવિંદસિંહ કહેતા શીખ ધર્મમાં શું કહેતા ગુરુ ગોવિંદસિંહ કે ચીડિયો છે મેં બાટ લડાવા, ગીદડનું મેં શેર બનાવવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. એક નહીં, ગુરુ ગોવિંદસિંહના દીકરાને ઔરંગઝેબે દિવાલમાં ચણી દીધા હતા. ખાલી મસ્તક બારા હતા દીપેશભાઈ, અને કીધું તું ઔરંગઝેબે કીધું ઇસ્લામી ધર્મ કબૂલ કરી લ્યો. એ કે આજે ન થાય, વાત ધર્મની હતી ત્યાં, વાત વ્યવહારની હતી. ઇસ્લામી ધર્મ કબૂલ કરો એ કે ન થાય. જુજાર સિંહ, અજીત સિંહ, આ હું શીખ ગુરુ ધર્મની વાત કરું છું, તમને સાંભળજો. સરદારમાં આટલી જો તમન્ના હતી, એને કીધું કે એ ન થાય કે તો દિવાલમાં ચણી મારી નાખશું. એ કે અટાણે મારતા હોય તો અત્યારે જ મારી નાખો. દિવાલમાં ચણાઈ જવા માટે કુરબાન સી, બાકી મારો બાપ શીખવાડીને ગયો છે ધર્મ માટે જીવવાનું અને ધર્મ માટે મરવાનું. એમ દ્વારકા વાળો ભગવાન કનૈયો કૃષ્ણ પરમાત્મા આ હીરોનો તો બાપ છે જ, પણ આપણા 18 વર્ણનો બાપ છે. એના માટે કોઈ આટલું બોલે તો આપણે મેદાનમાં ન ઉતરી. આપણા જેવા ખદડા દુનિયામાં હોય બીજા કયા? 5,500 વર્ષ પહેલા જેને ગીતાના જ્ઞાન આપ્યા છે, 5,500 વર્ષ પહેલા એને એમ કીધું છે કે યુગે યુગે એક ઠેકાણે એક દી નહીં, એક વાર 2 વાર નહીં, પણ જ્યારે જ્યારે ધરતી ઉપર અન્યાય ઉભો થાય ત્યારે યુગે ઉગે આવવા માટે તૈયાર છો. આવો મુરલીધર મારા દ્વારકાધીશ બોલીને ગયા છે આયા. ત્યારે મને કહેવાનું મન થાય, આવો મોટભાઈ આવો. આજ તો મને એવું લાગે છે કે દીપેશભાઈ કાતરિયા પરિવાર આખો આ લાગે છે. હા, દુનિયા જાકારો દીએ અને રાખે નહીં ઘરમાં રાણ.
આ દુહો બહુ વર્ષો જૂનો છે. બધા કલાકારો બોલતા હોય છે કે દુનિયા જાકારો દઈ દે, કોઈ આશરો આપવાની ના પાડી દે. તેથી આહીરોએ દરવાજા ડેલીઓ ઉગાડી મૂકી છે કે વયા આવજો બાપા, કદાચ માથા હાથે દેવું પડે ને તો અમારા માથા આપી દઈશું, પણ આશરામાં ખામી નહીં આવવા દે. દુનિયા જાકારો દે અને રાખે નહીં ઘરમાં રાણ. હારા હારા દરવાજાની આડા જેથી આમ ભૂંગળ દેવા મંડાણા. હારા હારા દરવાજા એની આડા ભૂંગળ, દરવાજામાં આડા લાકડાના ભૂંગળ આવતા. ખેતાભાઈ એ ભૂંગળ બંધ થવા મંડાણા કે આની સામે પડાય નહીં. સોલંકીની ફોજ આવે છે પાટણથી અને તરવારું ખુલી રહી ગઈ છે હાંડિયાના ત્રીજા પહાડા જેવી. કરી દો દરવાજા બંધ. તેદી એક નાની એવી ડેલી ઉગાડી હતી ને કોઈ કીધું કે બાપા પાદર તો કે આલીદર બોરીદર નું છે, કહી દો નવઘણ ને આઈ સુધી વયા આવે અને પછી સામે ગમે એવડી ફોજ હોય અમારા માથા ઉતારીને ઢગલા કરી દે, બાકી રૂવાડું ખાંડા થવા દે તો આશરો લાજે અમારો આહીરોનો. અને દરવાજો ઉગાડો છે આજે છે, ડેલી ઉગાડી મૂકી દીધી. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજવી આખી કથા જાણો છો તમે. જુનાગઢ ઉપર તેથી ઘેરો નાખ્યો અને જુનાગઢના રાજા આખો ઇતિહાસ તમને ખબર છે. પાટણપતિએ ચડાઈ કરી રા નવગણને પોતાનો જીભનો માનેલો ભાઈ આહીરનો દીકરો દેવાયત બોદર અને એમ કીધું તું રાજપૂતાણી એક મને દુનિયા ઉપર ભરોસો નથી, કોઈ દગો કરીને મારી નાખે, મારો એક ભાઈ છે અને અહીંયા સુધી તમે ખાલી દેવાયત બોદરના આંગણા સુધી પુગાડી દો. અને ઈ તેથી રા નવગણને દેવાયત બોદરના આંગણા સુધી મૂકવા માટે જેદી આવ્યા તેદી કીધું તું આયરાણી રા રાખીને વાત કરજો, કદાચ દુનિયા આમથી આમ થઈ જાય પણ રા રાખીને વાત કરજો. આ શબ્દ જ કાફી હતો. આ જેવા તેવાને ખબર ન પડે. રા રાખીને વાત કરવી એટલે એ તો આંખમાં વાત થઈ જતી હતી. હવે આયરાણી એવી હતી, જગદંબા જેવી આયરાણી એટલું કીધું તું ગાયર તમારે મને જાજુ શીખવાડવાની જરૂર ન પડે અને ઈ ન પડે જરૂર રા રાખીને વાત કરજો. એ શબ્દ ખાલી સાંભળ્યો ત્યાં તો ઉગાને તૈયાર કરવાની તૈયારી થવા માંડી ત્યાં. ખાલી આટલું કાગળમાં લખ્યું હતું. તેથી ટેલિફોન નતા કે રા રાખીને વાત કરજો. ત્યાં તો ઉગાને તૈયાર કરી દીધો તો કદાચ હમણાં ફૌજના ઘોડાના ડાબલા આવે ને તો મારો ઉગો તૈયાર છે, બાકી જુનાગઢના રા નવગણનું રૂવાડું અમે આયરો ન ખાંડું થવા દે. આ બલિદાન, આ સમર્પણ હું રૂડું લગાડવા નથી બોલતો, આ હૃદયથી બોલું છું. ઇતિહાસ જેનો ગવાશે દીપેશભાઈ એ આહીરોના બલિદાન. આજ પણ તમે પુસ્તકો તમે આમ ખોલો ને મેઘાણીને વાંચો, તમે એક એક કવિઓના નામ આપું, તમે આ પુસ્તકો વાંચો તો ખબર પડે. ધરતીની અમીરાત વાંચો, સોરઠી બારોટિયા વાંચો, સૌરાષ્ટ્રની રસધાર વાંચો અને કચ્છની ધરતીમાં આવીને દુલેરાય કાયણીની કચ્છની રસધાર વાંચો તો તમને ખબર પડે બલિદાન કેવડા છે એના. ત્યારે મને યાદ આવે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. કાલે રામનવમી નિમિત્તે દેવાયત બાપાની તિથિ હોય. અંજાર આહિર બોર્ડિંગ ખાતે 8 કલાકે બાયપાસ 10 કલાકે પ્રતિમાનું પૂજન અને અર્ચનાનો એક જબરજસ્ત કાર્યક્રમ છે. તો બધાને પણ ભાવભર્યું એમાં આમંત્રણ આપવા માટે આહવાન કરે છે. ત્યારે અધારો માડી બાઈ આવીએ સંકટના ભડે ધારવા ઝારણા ભેડો નામરામ ભામણા લીયા વધારણી નૂર તારણી પર ધારે મૈયા સુધારણી કવે સારા હિંગળ આજે આજ માતા આજ રાજુ. સંગઠના પડે તારો આચારના મેળો નામરા ભામણા લીયા વધારણી નૂર. આ કાતરિયા જાલંધરી ગાતરાડી કાળિકા ભવાની જપારે વેસી અંબિકા દેવી કથા જગરાય ઓલા વડી આશા પૂરા ડુંગર રેસી થડા વાળી માંડી રાળી દૂધ નમા ભુજાણી મમાય. આ ખેતાભાઈના સાક્ષી છે. મારા કચ્છમાં ઘણા ડાયરા થયા. દીપેશભાઈને મારે માંડ લાવવા પડે, એટલો માણા ફાળીને શરમાઈ જાય. એ કે મને રહેવા દો યાર, કારણ કે કલરનો માણા નથી યાર, અને કલરના માણા નથી. એ જ મારા ભાઈ બંધ છે લાગણીના. અને આજ તો મેં ને હમ દીધા મારા ગળાના હમ છે. ડાયરો પૂરો થાય ત્યાં સુધી જવા નથી. અને પાછું વીડી એના આમ તો આ બધા કૌશિકભાઈ ને અમારે કૌશલ ને આ બધા એમના શાળા છે. આ વીડીમાં એના મેરેજ થયા છે એટલે તો આજ જવાય નો દો નાખી. ત્યારે ભગવતી માટે હે 9 લાખ લોબડીયાળી હે જગદંબા હે માં ક્યાં બેઠી છો તું?
હારી એકાવે દેસાણી વાગે સોરી દેવી આગ નાગતા હાલી અસુરા લડવા મેદાન માથે માંડિયા પરાણ ઘોડા ઘૂમ ગાતા ડાબલા જોન હબળું હુકવા લાગે હાથીડા હુકલા જાણે જગને ગુજાર ઉજાળી ભવાની દેવી રણ મે રગત પીતી નિસી ખંડા દેવી કરવા પરાણ હવળા હવળા જવળા જવળા દેતા કાળે કાળે હામ હામા હામ હામા હામ હામા એ મોરે મોરો ભવાની દેવી રણ મે રગત પ્રીતિ નિશિર પ્રખંડ દેવી કરવા પરાળ હવળા હવળા ઠેક દેવળા જોવળા દેતા કાળે કાળ આમ ખાલી હું ડેમો આપું છું ચપાખરા તો આપણે બહુ સાંભળતા આવી છે બહુ સાંભળ્યા એક માતાજીનું ભગવતી આ બેઠી છે માં ભગવતી ખોડિયાર બેઠી છે પછી નવા ગીતો તમને સંભળાવવા આવી છે એ માં બેઠી છે આયા અને માની વંદના ગીતમાં થાય છંદમાં થાય શ્લોકમાં થાય આમાં ચૈત્રી નવરાત્રીની હું ન ભૂલતો હોઉં તો આજ આઠમ છે માડી તારે નોરતા ઉજવવાના નીમ નોજાળી નેજાળી ઉજવે નોરતા એવા ભગવતીના ચૈત્ર મહિનાના જ્યારે નવરાત્રી હાલે છે અને એવી ભગવતી નવલાખ લોબડિયાળીના નોરતા છે ત્યારે માને કોઈ ગીતમાં રીઝવા કોઈ શ્લોકમાં રીઝવા બ્રાહ્મણો શ્લોકમાં યાદ કરે ચારણોએ ગીત અને કવિતાઓમાં યાદ કર્યા ત્યારે ખોડીદાનજી રત્નો એમ કહેતા ગાડી વાટનો દીવો કરી અને માની સામે લાંબો હાથ કરીને કીધું કે હે ભગવતી હે ભેળિયા વાળી ટાણું આવે તેથી મોડું કરતી નહીં અમારી આબરૂ જવા દેતી નહીં અને એને છપાખરા ગીતમાં યાદ કરી એટલે વીરતાનું ગીત છે કે હે માં તું તો ચંડને મૂળને મારવા વાળી છો માં તું રગત બીજને રોળવા વાળી છો આવી ભગવતીને યાદ કરી છે ત્યારે હે ભગવતી હે માતાજી ભવાની જપા રમેશી અંબિકા દેવી કથા કરાય ડુંગરેસી થડાવાળી માંડી રાળી તુજ નમા ભુજાણી મમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકાવી કેસણી વાગે સોરી દેવી આ બનાઈ આયા પાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા બેમ તોકળા બેસરા હોળ કામળા દેખાય રામનવમી તો અત્યારથી આમ જોવા જાવ તારીખ પ્રમાણે તો થઈ જાય ભગવાન રાઘવેન્દ્ર સરકાર બહુ જાજુ ભણેલા બહુ ડિગ્રી માથે ડિગ્રી લીધેલા એવું બોલતા હોય તમે જો ધીમું ધીમું બોલે બહુ જાજુ ભણી ગયા ને અતિશય બહુ જાજુ પછી થોડાક પૈસા થઈ જાય પેઢીઓમાં કોઈ પૈસા ભળ્યા ન હોય એમાં એને તાત્કાલિક જોઈ લીધા હોય પછી એ જાલ્યા ન રહે અને કાં તો બહુ ભણી ગયા અતિશય ડિગ્રી માથે ડિગ્રી લઈ લીધી હોય ડિગ્રીની હેજ પૂરી કરી દીધી હોય એ પાસે એમ બોલે હવે એકચ્યુઅલી આવું ના કરવું જોઈએ હવે આ ઝઘડાન બગડાન તો રામ ભગવાન શું કામ આખું સૈન્ય લઈને ગયા હતા ભગવાન કૃષ્ણે શું કામ યુદ્ધ કલ્યાણનો નારો લગાડ્યો ટાણું આવે તેથી તો ઓળખાણ આપવી પડે યાર અને બીજી વાત કહી દઉં આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ જે માણસને પોતાના જીવનમાં સમાન વાલું ન હોય એ માણા નથી જનાવર સમાન છે યાર ભગવાન રાઘવેન્દ્ર સરકારે લડાઈ કરીને એ સોમાનની લડાઈ હતી પછી દુનિયા જે ગણે તમને દુનિયા જે નજરથી જોઈ દુનિયાનો પ્રશ્ન છે એ તમને ક્રિમિનલ ગણે તો ભલે એ તમને બીજા ત્રીજા ભેદથી જોયો તો ભલે એ પ્રશ્ન ઈનો છે તમે તમારા સમાન માટે લડતા હો તો એ તમારું સમાન છે અને ભગવાન રાઘવે જેથી લડાઈ કરી લંકા ઉપર આખું દુષ્ટ દમંગળ શૈલી અને રાઘવ જેથી નીકળ્યા તો રામને ખબર નહોતી પડતી કે આવડું મોટું ધીંગાણું ન કરાય રામના સમાન માથે આવી ગયું તું રામને ખબર હતી પૂર્ણ પુરુષોત્તમ હતા રામનો રોવણ હાર ઈ તો રોતા ને રાજી કરે અન વાલપના વ્યવહાર એક દી રોઈ દેખાડે રામજી મેઘનાથનું બાણ લાગ્યું અને લક્ષ્મણ મૂર્છિત બન્યા તેથી રામની આંખમાંથી અયોધ્યાના લંકાના પટાંગણમાં આહુડા પડ્યા હતા ત્યારે હનુમાને ખંભે હાથ મૂક્યો ને કીધું કે રામનો રોવણ હારી રોતા ને રાજી કરે રામ કોઈ દી રોવે નહીં અને આજ રામ રોવે સંસારના નિયમને દુનિયા સામે દેખાડવા હું માણસ બનીને આવ્યો છું અયોધ્યાના ભાદરમાં એ ભગવાન વિષ્ણુનો અવતાર હતા રામા અવતાર પણ મારે દુનિયામાં માણસ બનીને આવવું એટલે મારે દુઃખ અને સુખ બે હોય
18 વર્ષનો વનવાસ આપી દીધો તો એને દાંત કાઢતા કાઢતા સ્વીકારી લીધું કે મારી માં બોલી છે, મારો બાપ બોલ્યો છે. અને મારો બાપ કે ને તો જિંદગી આખી બાપ માટે દીકરાને બાપનો પ્રેમ એવો છે. હું ઘણીવાર કહું છું કે બાપને દીકરાને સમજવાની જરૂર છે અને દીકરાને બાપની સમજવાની જરૂર છે. કોઈ દી ઝઘડો ન થાય અંદર નક્કી કરી લેજો. અને તેથી રામે ધનુષ ઉપાડ્યું. શું કામ ઉપાડ્યું? રામ તો ભગવાન હતા, તો રામને ક્યાં આટલી બધી ફોડ લઈને જવાની જરૂર હતી? રામ તો એમ ન કે નાના એકચ્યુઅલી ઝઘડો ન કરાય. તેથી રામે કીધું તું લંકાના પટાંગણમાં આવું છું. અને તેથી આલાકમાં બારોટ નામના કવિએ રાઘવેન્દ્ર સરકારે જેથી પોતાના સોમાન માટે માં જાનકી માટે યુદ્ધ કર્યું, લંકાના પટાંગણમાં લંકાના આખા મૂળિયા ઉખેડ્યા, ત્યારે આલાકામાં બારોટે ગીતમાં રાઘવને લાડ લડાવ્યા. અને એ હવારમાં પાછી રામનવમી છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાના પાદરમાં જન્મભૂમિ આજ પણ જ્યાં મોટું જબરદસ્ત નવનિર્માણ મંદિર બન્યું, એ જાણો છો તમે અયોધ્યાના પાદરમાં એ રાઘવ માટે એને લખ્યું. કેવો છે મારો રામ, કેવો છે આપણો સનાતન ધર્મનો રામચંદ્ર ભગવાન રાઘવેન્દ્ર સરકાર. ધારી હલા પતિ લાયો દળ પદમાં પાવન તું ભક્તિ શરણ ઉગારણ તું શક્તિ પાવન તું ભક્તિ મન રોગ મટાવણ શોક સમાવણ જોગ બી પાવન તું જબરી કુળ તારણ કારણ કાજ સુધારણ ખોડલ ચારણ દેવ ખરી માં ખોડલ ચારણ દેવ ખરી રગતા બાળી ખપરાળી ભીમરાને ભાળી મામાયાળી પરચાવાળી પ્રેમાળી જય જય મછડાળી ગાબડિયાળી બૂઢી બાળી બિરદાળી માં બૂઢી બાળી બિરદાળી બદલાયન બૂટ બિલોની તણો દેને જન્મ થતા ઈ જડ્યો મરડાય નહીં મૃગ તાકત મોગુમ કારક ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ સોન જુવા દલ પદ કહે જન જાતિ સ્વભાવ પડ્યો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો
કોઈ ત્યાંથી કોઈ વાલું નવું ગમે વાતું નિહાળી વાવડે માં તલકતા છોરું તને મને બહુ ગમે છે કે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે જયદીપભાઈ રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે અને પીધો છે તમારા હાથનો પ્યાલો દુનિયા ઝેર કે છે પીધો છે તમારા હાથનો પ્યાલો આ દુનિયા ઝેર કે છે પણ મને તો અમૃત લાગે છે અરે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે યાર હવે સાંભળજો આ કડીમાં કે સાથ હું નહીં છોડું વચનનો પાકો છું સાથ હું નહીં છોડું વચનનો પાકો છું થોડી ધીરજ તો રાખો નક્કી સમયની ચાલ લાગે છે અરે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે છેલ્લી કડીમાં કીધું ફકીરી હાલમાં જીવું છું દર્દ દિલમાં લઈને ફકીરી હાલમાં જીવું છું દર્દ દિલમાં લઈને કહેવાની જરૂર નથી આ તો ઉપરવાળાને મંજૂર લાગે છે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને નાજીર તો એમ કહેતા કે રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે અમુકને બોલવાની જરૂર ન પડે આંખમાંથી પડેલું આહુડું કહી દે કે આ પીડા આજ છે રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે અને હવે સાંભળજો કે તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું હું તો સાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે પણ ઘણી બધી વાતો છે રામનવમી છે સવારમાં હું ઘણીવાર રામાયણનો પ્રસંગ વર્ષોથી હમણાંથી નથી બોલ્યો પહેલા બોલતો આ પ્રસંગ કે ભગવાન રામ અને લક્ષ્મણ દીદી નાના નાના હતા 11-12 વર્ષની જેની ઉંમર હતી વિશ્વામિત્ર અયોધ્યામાં આવે છે કહેતા ભાઈ અયોધ્યામાં વિશ્વામિત્ર આવ્યા એટલે આમ નજર કરી કોઈ કીધું ભગવાન રાઘવેન્દ્ર સરકારના બાપુ એટલે અયોધ્યાના રાજા દશરથને કોઈ કીધું વિશ્વામિત્ર આપને મળવા આવ્યા છે ઋષિ વિશ્વામિત્રે જેના લખેલ સગળા જો એ સીતાએ સંતોષ કદી ભાળ્યો કાગડા આ તો ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલ સગળા જો વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા અને અયોધ્યા આવ્યા ને એટલે દશરથ રાજાએ વિશ્વામિત્રને કીધું શું કામ આવ્યા આવવાનું કારણ ઋષિરાજ અને તેથી વિશ્વામિત્ર રામાયણ આપણી ગુજરાતી રામાયણ તમે અનુવાદ કરેલી ક્યારેક વાંચજો એમાં પ્રસંગ લખેલો છે એટલે વિશ્વામિત્રે એમ કીધું અયોધ્યાના મહારાજા દશરથને રાજા દશરથ તમારા દીકરાને લેવા માટે આવ્યો છું શું કામ લઈ જાઓ છો મારા દીકરાને કે અમે યજ્ઞ કરતા હોય અને યજ્ઞની આહુતિ દેતા હોય તો દાનો એમાં માઉસ નાખી હાડકા નાખી અને અમારા યજ્ઞને અખંડિત કરે છે અમારા યજ્ઞને પૂર્ણ થવા નથી દેતા કે એટલા માટે હું અયોધ્યા આવ્યો છું તમારી આગળ કે તમારા 2 દીકરા રામ અને લક્ષ્મણ મને આપી દો તો અમારા યજ્ઞ છે એ પૂર્ણ થાય અને રાક્ષસો જેમાં માઉસ અને હાડકા નાખીને અમારા યજ્ઞની આહુતિ દેવા નથી દેતા એને ખંડિત કરે છે એને મારવા માટે હું રામને લેવા આવ્યો છું તેથી રામની 12 વર્ષની ઉંમર હતી રામાયણનો ઇતિહાસ રામાયણનો ગવાહ છે સાંભળજો દશરથ રાજાએ એટલું કીધું કે તમારા યજ્ઞને પૂર્ણ કરવા માટે જો તમે રામને લઈ જવા માંગતા હો તો મારો રામ નહીં મારો આખો પરિવાર તમારી આવવા માટે તૈયાર છે આ રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય બરુ વચન ન જાય અને તેથી 12 વર્ષની 13 વર્ષની રામની ઉંમર હતી અને વિશ્વામિત્રના 2 હાથના ડાબા અને જમણા હાથના બાવડે રામ લક્ષ્મણને લઈ અને અયોધ્યાના પાદરમાંથી વિશ્વામિત્ર નીકળી ગયા આવ્યા જંગલમાં જ્યાં એમનો આશ્રમ હતો ત્યાં મોટા યજ્ઞશાળાઓ હતી યજ્ઞ કરતા હતા એને ખંડિત કરવા માટે રાક્ષસો આવતા અને તેથી રામને એટલું કીધું કે હે રાઘવેન્દ્ર અસુરોને મારવા માટે પાપને આ ધરતીમાંથી હટાવવા માટે તો તમારો જન્મ થયો છે
ભગવાને વિષ્ણુએ અવતાર લીધો, રામા અવતાર, અને 12-13 વર્ષની ઉંમરે રામે હાથમાં ધનુષ લીધું. ધનુર્ધારી રાઘવે વિશ્વામિત્રના જેટલા યજ્ઞ થયા એ એક યજ્ઞને પછી ખંડિત નથી થવા દીધો. એક રાક્ષસોને મારી નાખ્યા, ધરબી દીધા. એ રાઘવ ધીરે ધીરે મોટા થાય. અને મોટા થયા પછી જનકના દરબારમાં આમંત્રણ આવ્યું પિનાક પાણી ધનુષ ભાગવાનું. અને તેથી વિશ્વામિત્રને એટલું કીધું જો તમે હા પાડો તો જ આવું છે. લાગા હું પેલો લડું અને પીતાંબર ગુરુ પાય. આ તો ભેદ મહારસ ભાગવત પાયો જેને પસાઈ. અને પેલા આગળ આલી વિશ્વામિત્રને પગે લાગી, ગુરુને આગળ કરી અને રાઘવે ડગ દીધા. એ કથા આખી તમે જાણો છો. 12 વર્ષની ઉંમરથી રાક્ષસોને મારતા ઋષિઓના યજ્ઞ જેને પૂર્ણ કરાવ્યા, ઈ મારો તમારો સનાતન ધર્મનો બાપ રાઘવ છે, ઈ રામ છે. અને એની હવારમાં રામનવમી છે. ત્યારે મને ભગવાન રામ માટે આ બે કડીઓ યાદ આવે. કેવો છે આપણો રામ? કેવા જ્ઞાન ગારા નો બધું અયોધ્યા ને આંગણે. જય જય સિયારામ. અંજારના પાદરમાં યાર મને દીપેશભાઈનો ફોન આવ્યો કે એક શુભેચ્છા વિડીયો માટે કે એક જબરજસ્ત અમારી રામનવમીનું એવું એક જબરજસ્ત અમારો શોભાયાત્રા 18 વરણ આહિર સમાજ એક નહીં 18 વરણ એમાં તમામ જ્ઞાતિ આપણા હિન્દુઓ બધા ભેળા થઈને એક જબરજસ્ત આયોજન અને શોભાયાત્રા આજ હું અંજારની બજારમાંથી નીકળ્યો ડાયરામાં આવતો ત્યારે પણ આપણને એવું લાગે કે આ દિવાળી છે. આ પ્રસંગ આપણને દેખાય. અયોધ્યાના પાદરમાં જાઓ તોય દિવાળી લાગે અને અંજારના પાદરમાં આવીને ઉભા રહ્યો તો તમને એમ લાગે કે આ દિવાળી લાગે છે. આવો માહોલ છે રામની. ત્યારે મને ગીત યાદ આવે. મારો પરમ મિત્ર છે અમારે વિશાલભાઈ વિમલભાઈ. આ ચાંદીના રૂપિયાનો ઘોળ થાય છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો યાર. હવને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું પણ દેવું દુનિયામાં ઈ તો વહમું લાખા વિસિયા. આ તો હવને ગમે સંસારમાં આ તો લાખ વાતે લેવું. આજ આ રામનવમીના માહોલમાં તમને મને દિવાળી લાગે છે. એવો મારો તમારો બાપ રાઘવ છે. ત્યારે કડી યાદ આવે. સાંભળજો શબ્દો. વર્ષો વીત્યા મલકમાં હવે દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. બહેતી ઊંચાયા બગીચા ફોરમ બધે ફેલાય છે. રાખી રુદામાં રામને હનુમાન તો હરખા
ગયું ખેતા ભાઈ. કચ્છમાં રૂપિયા છે એટલા જ મને લાગે બીજે રૂપિયા નહીં હોય. કેટલી ટ્રકો હામી મળે છે યાર. 50-50 લાખની એક ટ્રક ગણો કેટલી થાય યાર. 4 વ્હીલ પડ્યું એટલી ટ્રકો પડી છે. રૂપિયા બધે કચ્છમાં જ છે જયદીપભાઈ, તમે માનો કે ન માનો યાર. આ એચવી વાળો કેટલા કમાય તમે જોવો તો ખરા યાર. પૈસો બધો કચ્છમાં છે, ગોળ એટલી કચ્છમાં થાય તમે નજર તો કરો. એટલે હું કચ્છમાં બહુ ઓછું બોલું છું, માલ એ તો મોહબ્બત છે, કારણ કે કચ્છમાં માલ જ એટલો છે યાર. હા, અમારો કૌશલ તમે જો આ વીડીનો છે, કૌશલનું હોનું જ એટલું છે, તમને એમ થાય કે અડધા રાજ્યનું દેણું ભરી દેજો, આપી દીધું હોય તો. એટલું તો મારો ભાઈ એના હોનાના કવર, મોબાઈલના, મર્સિડીસનું પેન્ડલ પહેરે. હાલો આપણને એમ થાય કે આટલો બધો પૈસો કચ્છમાં આવ્યો ક્યાંથી એકચ્યુઅલી. અને એટલી બધી ટ્રકો છે કેતા ભાઈ, 200 ટ્રકના માલિક મને તો વચ્ચે અંતરજાળ ખેતાભાઈ કહેતા કે એક ધણી શેઠને 200 ટ્રક, કોઈને 300 ટ્રક, કોઈને 500 ટ્રક. હું તો ભગવાન અને પાછો ડમ્ફરનો અનુભવ તો મારો બહુ જૂનો છે યાર. આ મોરો શેઠ ડમ્ફરનો યાર. અને આ ડમ્ફર જેને લીધા ને પૂછો જ ખબર પડે રાત ઉજાગરા કેટલા થાય. અને એ તો ફોન આવે થાય ખબર પડે કે ચાલુ આ તારી ભલી થાય તારી. એટલે આગળ ઉપર મુદ્દા હું કહીશ તમને આઈથી. પણ કચ્છ એટલું બધું સમૃદ્ધ થઈ ગયું છે, ધરતી કપ આવ્યો ને, ભગવાન બહુ દયાળુ છે. કચ્છની જે હાલત ગંભીર હતી આપણે આખા ભારતમાં લઈ લો તો ન ભૂલતો તો કચ્છ એટલું બધું વિકટ પરિસ્થિતિમાં હતું. પણ એનાય ભગવાન પાછો બાવડું જાલવા વાળો, દ્વારકા વાળો મુરલીધર મહારાજ આખા કચ્છની તમે જોવો આમ રોનક બદલાવી નાખી યાર. હામખિયાળી વટી જાઓ કે હામખિયાળીના આમ તમે સુરત બારી વટી જાઓ એટલે ખબર પડે કે આ તો કચ્છ છે. અને કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાય યાર. ઈ કચ્છ છે યાર. તમે નક્કી કરી લ્યો, મને તો એ છે ચાલુ 2 કલાક વહેલું નીકળવું પડે કચ્છમાં ડાયરો ત્યારે, કારણ કે ટ્રકો જેટલી આવે. અને એમાં લગભગ તો મને ખબર છે કાં તો દીપેશભાઈ ની હોય કાં તો ખેતાભાઈ ની હોય. ધંધા એવડા, બિઝનેસ એવડા, આ બધા ઉપર એવડી ભગવાનની કૃપા થઈ ગઈ છે. બસ હવે યાદ એટલું રાખજો કે આ કૃપા છે એને જાળવી રાખવાની છે. એવી આપણને સદબુદ્ધિ ભગવાન આપે કે આ કૃપાને આપણે જાળી રાખી અને એ કાયમની માટે હચવાતી રહે એવી બુદ્ધિ ભગવાન આપણને આપે. ત્યારે રાઘવ માટે મને છેલ્લી કડી યાદ આવે. રમતો દીઠો મેં રામ ને આજ મારા રોમે રોમમાં. અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભોમમાં. રમતો દીઠો મેં રામ ને આજ મારા રોમે રોમમાં. શબ્દો નથી શું બની રાખી રુદામાં રામ ને હનુમાન તો હરખાય છે, હનુમાન તો હરખાય છે. જાહલ હોય, આજની કોઈ પણ દીકરીનું નામ જાહલ હોય અને આપણે જાહલ નામ સાંભળીને તો આપણને ઓલી જાહલ યાદ આવી જાય. ત્યારે મને કવિતા આમ તો બહુ બધી ગવાતી આવે છે, આપ પણ ગાવ છો, સાંભળો છો, ત્યારે મને જાહલ માટે કહેવાનું મન થાય, સાહેબ સંસ્કાર બોલ્યા છે આયા, સારાના તો સંસ્કાર બોલે છે. આ આહિરના સંસ્કાર બોલ્યા છે કે જીભ કરડીને કાં તો મારું ખોળિયું ખાલી કરી દઉં. ચોરીએ ચડેલી જગદંબા જેવી આહિરની દીકરી અને એને પોતાના ભાઈને એટલું કીધું તું જીભના માનેલા, નવગણ ને એટલું કીધું તું નવગણ તારી જમીન જાગીરના મોહ નથી, તારા પૈસાના મોહ નથી ભાઈ, તને રાખડી બાંધી છે. ટાણું આવે તેથી કાપડું દેવા માટે આવજે. અને તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, સિંધ પ્રદેશમાં જહાલને હમીર સુમરાએ રોક્યા અને તેથી જહાલે કાગળ લખ્યો તો મને સિંધમાં રોકી સુમરે હાલવા ન દે હમીર. હવે જો મોડું કરીને તો હું દેવાજ બોદરની દીકરી છું, જીભ કરડીને કાં તો ખોળિયું ખાલી કરી દઉં અને કાં તો તારી બેનની વારે આવવા માટે તું તૈયાર થઈ જા, સુમરાને મારવા માટે તૈયાર થઈ જા. અને તેથી આ જાહલની ચિઠ્ઠીમાં બહુ સારી વાત લખી છે, એક બે કડીઓ સંભળાવો આપને. મું પર
કફરા જોમ દે ઝુલમી આંભળ બોલ જાલ રાખ તું થડકી રદે આ હીર બાળા એકલી મું જાય નહીં મારી મતી નરપતિ હોરઠ તણા નવગણ ફેર કરજે ભૂપતિ નવ ફેર કરજે ભૂપતિ પાળ્યો તે બહુ પ્રેમથી મારી કોઈ પાળે નહીં કા પાળ્યો તે બહુ પ્રેમથી મારી કોઈ પાળે નહીં કા કેવા પુણે માવડી અંબા કેવા પુણે માવડી અંબર પૂર તારા અનુરાગ માતાજી બેટી આખા જગને કાઢી હજુ તન ભેળ જાવાળી સોનલમાં મઢડા વાળા રે માડી તારા બાળની ખબર રા સોનલમાં મઢડા વાળા રે માડી તારા બાળની ખબર રા એ બાળની ખબર રાખ માતાજી સોરની ખબર રાખ સોનલમાં મઢડા વાળા રે માડી તારા બાળની ખબર રા પણ મેં શરૂઆત જ્યાંથી કરી હતી નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદમ આ ભગવાન ભોળાનાથને છેલ્લી બે ત્રણ કડીઓમાં યાદ કરી ભગવાનને યાદ કરી અને મારા શબ્દોને વિરામ આપો છે ભગવતી આ ધુનાવાળી ખોડિયાર મને શરૂઆતમાં જ જેમને લખાણ આપ્યું હતું કે આ વિધર્મીઓ આવ્યા હતા તોડવા માટે સારડિયું ફેરવી હતી તોડવા માટે આ મંદિરને ધુનાવાળી જ્યાં ભગવતી ખોડિયાર બેઠી છે આવડ ખોડલ આવી આવી મોગલ મસરાળી માત મેલડી જાગી જવાળા ડાઢાળી અંબે કર્ણલ આવી આવી બહુસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલમાં કાળી આવી જ્યાં ભગવતી બિરાજમાન છે તોડવા આવ્યા એ વિધર્મીને ભાગીને જવું પડ્યું આજે હયાના ભાવથી કોઈ જો શ્રદ્ધાથી પોતાના હયાના ભાવથી માનતા રાખે શ્રદ્ધાથી વિશ્વાસ રાખે તો આ વીડીના પાદરમાં બેહવા વાળી ધૂનાવાળી ખોડિયાર આજે એની મનોકામના પૂરી કરે છે ઈ આયા હોકારા આપે છે જગદંબા એવી માં બેઠી છે પણ વિશ્વાસ હોય તો માં આવે આપણે એમ કહ્યું નવગણના ભાલે ચકલી બનીને બેહી ગઈ હતી પણ નવગણને વિશ્વાસ હતો કે મારી માં આવે આજે હું ઘણીવાર મારા ડાયરામાં દીપેશભાઈ બોલ્યો છું આજે તમે હું નડાબેટ ઘણા કાર્યક્રમો મેં કર્યા બનાસકાંઠામાં પણ આજે નડાબેટના ભારત પાકિસ્તાનની બોર્ડર માથે જે ભગવતી બિરાજે છે ખેતાભાઈ એ આ BSF ના જવાનો આપણા કોઈ નહીં આર્મી વાળા BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો જેને આડી વાટના દીવાં કરી અને માતાજીની સામે ધૂપેલી આમ ફેરવતા મારી નજરે મેં જોયા છે હજી તમે કોઈ બોર્ડર ઉપર જાઓ ને તો તમે જોઈ લેજો બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF ના જવાનો જેના ધૂપેલિયા ફેરવે જેની માળાયું ફેરવે અને તમે એને પૂછો કે તમે આટલું બધું આઉટ ઓફ સ્ટેટના છે બધાય આ મંદિરે આટલી બધી પૂજા કરો છો તો એના મોઢામાંથી એક જ વાત નીકળે કે તેદી નવગણના ભાલે બેઠી હતી ટાણું આવે તેદી અમારા તોપ ઉપર નહીં બેહે માતાજી અમારી આબરૂ નહીં રાખે પાકિસ્તાન છે સામે નજર કરો એટલે 150 કે 300 મીટર પાકિસ્તાનના વ્હાઇટ કલરના તમને જઈના ખૂટા ખોડ્યા છે ઈ તમને જોવા મળે પાકિસ્તાનની હદ ચાલુ થઈ જાય ઈ બોર્ડર માથે જ્યાં ભગવતી નડેશ્વરી માં બિરાજે છે અને ઈને એટલો ભરોસો છે બોર્ડર સિક્યુરિટી ફોર્સના યુવાનોને એટલો ભરોસો છે કે તેદી નવગણે વિશ્વાસ રાખ્યો હતો અને ભાલાની અણી માથે માં બેઠી હતી કદાચ પાકિસ્તાન આઈન પા મીટ માંડે તો તેદી અમારી હારે માં નો હાલે એટલે અમે શ્રદ્ધાથી ધૂપેલી આમ ફેરવી છીએ માં અમારી લાજ રાખે એ જગદંબા છે વાત વિશ્વાસની હોય તો પુરાવાની જરૂર નથી શ્રદ્ધાની વાતમાં પુરાવાની જરૂર ન હોય એ તો અધૂરિયા હોય પુરાવા માંગે બાકી માં જેને શંકાની સદરી ઉગાડી કાળજીના કોરા રહ્યા
અને માં જેને ભરોહો મૂકી દીધો ને એના ઉપર તો તારા મેરુના વરસાદ કાયમ વરસતા રહ્યા છે. હે ભગવતી, હે બા ખોડિયાર, હે ધુનાવાળી, હે નવલાખ લોબડિયાળી, આ બધા જે બેઠાના ઉપર તારી એવી કૃપા અને એવી કરુણા વરસાવજે કે કોઈ દી ઊની આંચ એના ઉપર ન આવવા દેતી તું ખમકારા કરવા વાળી છો. ત્યારે છેલ્લી કડીમાં ભગવતીને પ્રાર્થના કરતા તૌસેલ શ્રંગ સમ વિશાલ જટા ધૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન ત્રય લાલ લાલ ચંદન की कोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगटी वरसादे बम 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 डमरू बाज नाद वेद सरसु साज भोळो महाराज याद तांडव नाचे हर हर महादेव हर महादेव दादी लांग दीदी काट दीदी काट दीदी काट दीदी काट दीदी काट दीदी काट સતી જેદી અગ્નિમાં પડ્યા ને તેદી અગ્નિમાંથી સતીના શબને લીધું છે ભગવાને હાથમાં પાર્વતીજીને અને સતીના શબને લઈને જ્યારે મારો મહાદેવ નીકળ્યો પણ ત્યાં તો સાહેબ ખોપરા મનાણા હતા આખા હિમાલયના હલબલવા આ મારો મહાદેવ ભોળોનાથ છે એટલા માટે કીધું એ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુ સાજ ભોળો મહારાજ યાદ તાંડવ નાથે ઓમ નમઃ શિવાય भजे हम ओम नमो नारायण ओम नमः शिवाय नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकं ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहं चिदाकाशमाकाशवासं भजे हम संसार पारम न तो हम આપણા 12 જ્યોતિર્લિંગ પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ ભગવાનનું અને એક પછી એક જ્યોતિર્લિંગ જાઓ એટલે મહાકાલ આજ પણ તમે જાઓ મધ્યપ્રદેશની ઇન્દોરની બાજુમાં આજ પણ તમે મધ્યપ્રદેશની એમપીની ધરતીમાં જાઓ જ્યાં મહાકાલ બિરાજે છે એટલે કીધું છે ભગવાન ભોળાનાથ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ निराजु ललित नाट लावे दौलत बद हद गोतलीन हद बद हद हद करबीन गद 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 से सकीन जुत नवीन जावे ए हरि
ભગવાન દ્વારકાધીશને કહે મુરલીધર મહારાજ એ દ્વારકા વાળા શું કીધું આ કડીમાં વહેલો આવજે ભગવાન तारम विस्तारम नालही संभारम प्याज अपारम नंद कुमारम निर्चारी राधे प्यारी मैं बलहारी गोकुल जाओ गिरधारी मारा गोकुल जाओ गिरधारी जय जय द्वारकाधीश કે જે સામુ સુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દેવ પણ તેગધારી આ ત્રિશૂલ ધારી મારો તેગધારી આ ત્રિશૂલ ધારી એ મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે એ અમે ધીંગાણાના ધૂપ લીધા છે અન ગીતાજીના પાઠ પીધા છે કે દિશામાં સુવાળો નથી આ રાજો એ મારા ભારતે કાયર દે પણ તેગધારી ત્રિશૂલ ધારી મારો તેગધારી આ ત્રિશૂલ ધારી એ મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે આયા ધીંગાણાના ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે બોલીએ ખોડાલ માતની દ્વારકા